ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। અને જો આજે છે રવિવાર અને આજથી જ ગૌરી વ્રતનું શરૂઆત થઈ ગઈ છે। આપણા ઘરમાં કોઈ ગૌરી વ્રત કર્યું નથી। ભૂમિની ગૌરવ પતી ગઈ છે, એને 5 વર્ષ ગૌરવ કરી અને ગયા વર્ષે એની ગૌરવના ઉજવણા કરી નાખ્યા છે। અને આજે સતત ગુરુવારનો વરસાદ પડતો હતો। ગુરુવાર, શુક્રવાર ને શનિવાર 3 દિવસ સુધી વરસાદ પડ્યો અને 2 દિવસ શુક્ર અને શનિ તો સ્કૂલમાં રજા કરી દીધી હતી અને આજે રવિવાર છે એટલે આજે પણ રજા। અને એ રીતે છોકરાઓને 3 દિવસની રજા મળી ગઈ છે। અને આજે મમ્મી ને પપ્પા ગયા છે રાસપરી, ખેતરમાં કપાસ જે આપણે કર્યો છે ને, મેં કપાસનો વિડીયો બનાવ્યા હતા ગામડે ગયેલા એના। તો એ કપાસને જોવા માટે ગયા છે કે 3 દિવસ સતત પાણી ભરાઈ ગયું છે, તો ખેતરમાં પાણી ભરાયું ના હોય ને આપણા કપાસને કોઈ નુકસાન ના થાય એ માટે જોવા ગયા છે। ને ભરાયું હશે તો એને થોડું ધાર કરી અને પાણી નીકળી જાય એ રીતનું કંઈ નિકાલ કરવા ગયા છે। અને જો આજે આપણે કપડાં છે ને કાલના છે ઘરમાં સુકાય છે અને બાકીના જે કપડાં છે ને આપણે બહાર સુકાઈ દીધા છે, કારણ કે બધા બહાર જે તાર છે ને બધા ભરાઈ ગયા છે। એટલે આજે તો વરસાદ બંધ છે, કપડાં આપણા સુકાઈ જશે। તો ચલો નીચે જઈએ અને ભૂમિ શું કરે છે, ભાર્ગવ શું કરે છે જોઈએ। તો જુઓ, નીચે આવી ગઈ છું ને, અહીંયા આગળ ભૂમિ શું કરે છે જુઓ, ટીવી જોવે છે। અને આપણે એને જ પૂછી લઈએ કે એને ગૌરી વ્રત કેમ નથી કર્યું। તો ભૂમિનું કહેવું એવું છે કે એને ગયા વર્ષે જ એની જે ગૌરવ હોય એના ઉજવણા કરી નાખ્યા છે અને વ્રત હવે થોડા વચ્ચે ગેપ પડવા દેશે, પછી કરશે, કારણ કે એનાથી ભૂખું રહેવાતું નથી, એનાથી ઉપવાસ થતા નથી। ભૂલી જાય છે કે મારે ઉપવાસ છે, કારણ કંઈ ખાઈ લે છે યા, એટલે અત્યારે એ નહીં કરે। હજુ 8મામાં છે એટલે એ કહે છે કે હું 10મા કાં તો 11મા 12માંથી કરીશ, અત્યારે નહીં કરે, એટલે એનું વ્રત નથી। અને તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે નાયા આજે? આ છોકરી નાતી નથી, આ બધું મૂકવાનું જ હોય ને, પણ નાઈ હોય તો કે ને, નાઈ નથી આ છોકરી, હજુ નાઈ નથી। જો 10 વાગવા આવ્યા છે, પોણા 10 થઈ ગયા છે પણ હજુ નાઈ નથી। ઉઠીને ચા નાસ્તો કર્યો અને સીધી ટીવી જોવા બેસી ગયા છે। જો આ છોકરી શું નીચે છોકરા છે ને એ પણ નાવ્યો નહીં હજુ। અમારા ઘરમાં બધા નાવાના છે ને બહુ આળસુ લોકો છે, રજા હોય ને તો નાતા જ નહીં, નાવાની પણ રજા કરી નાખે છે એવું લાગે છે। અને જુઓ દેખાય છે તો એવા મસ્ત નાહી ધોઈને બેઠા હોય એવા, અને મોઢા ઉપર લેપ પણ લગાડી દીધો તો પણ હજુ નાવાનો મુહૂર્ત નીકળ્યું નહીં। આ જુઓ, આ સરસ મોઢું પણ જોયું નહીં। આ ડબ્બો ને આ બધું શું કર્યું તમે? આ કોફી બનાવીને પીધી? હું ચા પી લીધી, કોફી પી લીધી, ફેસિલિટી તો પેલા મોટા લોકો જેવી, પૈસાવાળા હોય એવી, પણ નાવાનું નહીં, નાવાનું નહીં। વીઆઈપી ફેસિલિટી જો, ચા ખોરી લીધી, પછી આ કોફી ખોરી લીધી, પણ મૂકવાનું નહીં, આ બધું અહીં જ રહેવા દેવાનું। આ જો હા, આ હલાવી હશે ને તો ચમચી બી દેખો અહીં જ પડી છે, અને એની સાથે બિસ્કિટ ખાધા હશે ને કાગળી બી, કશું કામ કરવાનું નહીં। કામમાં તો કોચરી પડ્યા, કઈ બોલો, નાવાનું નહીં, આ બધું મૂકવાનું નહીં, હશે હવે। ચાલો હવે અમારા રાજકુમાર શું કરે છે ને એ પૂછીએ। હું ધંધા કરીને હું કરીને આવ્યો નીચે, ઓછીકામાં મોડું હું કામ દાડે? હા, કામ હારા નહીં કર્યા એવું લાગે છે। તું મને કહી દે, તું ના આવ્યો કેમ? ભાઈ મારો વરસાદ પડશે ને તારે ના છે, હવે વરસાદ હમણાં નહીં આવે, 10-15 દાડા સુધી તો હું 10-15 દિવસ ના આવે વગર રહેવાનું છે। હે જોઈ લો, કોઈ એની સ્કૂલ ના જોતા હોય ને તો આ છોકરો હોય નાતો નહીં, 2 દિવસ ના આવ્યો નહીં, 2 દિવસ ના આવ્યો તો